એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। 22મી TTEC વેલનેસ વોક 2024 18મીએ અમદાવાદમાં યોજાશે। અમદાવાદના સોશિયલ કેલેન્ડરમાં જેની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે 22મી વાર્ષિક TTEC વેલનેસ વોક 2024 આ વર્ષે 18 ફેબ્રુઆરીએ યોજાશે। આ વર્ષે LD એન્જિનિયરિંગમાં યોજાનારી વોકના વિવિધ NGO માટે લોક ભાગીદારીની મદદથી આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને ભંડોળ એકત્ર કરવાના બે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। 2003માં મનોરંજન પ્રવૃત્તિ તરીકે શરૂ કરાયેલી આ ચેરિટી વોક હવે દર વર્ષે હજારો સહભાગીઓને ભાગ લઈ રહ્યા છે, જે અમદાવાદ માટે ખૂબ જ મહત્વની ઇવેન્ટ પણ છે। વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ સ્પોન્સરશિપના સમર્થન દ્વારા તેના ઉદ્દેશને પૂર્ણ કરવા માટે હંમેશા આ ઇવેન્ટ સફળ રહી છે। છેલ્લા 21 વર્ષ દરમિયાન આ વોકમાં 95,800થી વધારે લોકો ભાગ લીધો છે અને 280 સ્પોન્સરો પણ ભાગ લઈ ચૂક્યા છે, જેના દ્વારા 70 NGO માટે 10.54 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે। TTECના ઇન્ડિયન ઓપરેશનના વાઇસ પ્રેસિડેન્ટ બીજુ પિલ્લાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 22મી વાર્ષિક TTEC વેલનેસ વોકની જાહેરાત અમારા માટે અત્યંત ગર્વ અને આનંદની ક્ષણ છે। છેલ્લા 21 વર્ષમાં અમારા ગ્રાહકો, પ્રાયોજકો અને સમુદાયના ઉદાર યોગદાન અને સમર્થન સાથે અમે 70 સ્વૈચ્છિક સંસ્થાઓ માટે રૂપિયા 10.5 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં સફળ રહ્યા છીએ। मुझे बहुत प्रसन्नता है कि मैं अनाउंस करने वाला 22nd एनुअल टी-टेक वेलनेस वॉक। ये वॉक फरवरी 18 7 AM LD इंजीनियरिंग कॉलेज से फ्लैग ऑफ होगा। पिछले 22 साल से हम ये इवेंट कंसेक्यूटिवली कर रहे हैं। पिछले 22 साल में हमने थ्रू रजिस्ट्रेशन, कॉर्पोरेट स्पॉन्सरशिप और हमारे क्लाइंट से और लार्ज कम्युनिटी से सपोर्ट के साथ ओवर 10.5 करोड़ रुपीस हमने कलेक्ट किया है 70 डिफरेंट NGOs के लिए, जो अलग अलग क्षेत्र में काम करते हैं। वुमेन एम्पावरमेंट, गर्ल एजुकेशन, कैंसर केयर, मेडिकल केयर, ऐसे कुछ नोबल कॉजेज़ जो है जहाँ पे जिससे सोसाइटी में अपलिफ्टमेंट हम चाहते हैं उस एरिया में हो, उस कॉजेज़ के लिए हमने सपोर्ट किया है। ये वॉक एंड टू एंड हमारे एम्प्लॉयज़ मैनेज करते हैं। हम कोई इवेंट मैनेजमेंट कंपनी को नहीं करते हैं, वो खुद ही वॉलंटियर करते हैं। ये वॉक 7 AM को फ्लैग ऑफ होगा LD इंजीनियरिंग कॉलेज। 4 किलोमीटर वॉक, 7.5 किलोमीटर रन है। वॉक का फॉर्मेट ऐसा है कि अगर आप वॉक में रजिस्टर करते हैं तो रजिस्ट्रेशन फ़ी 300 रुपीज़ है। टी-टेक जो हमारी ऑर्गेनाइजेशन संस्था है वो 300 रुपीज़ मैच करेगी और 4 किलोमीटर वॉक या 7.5 किलोमीटर रन अगर आप करते हैं तो आपकी तरफ से आपके पसंदीदा जो भी NGO हैं उनको हम 600 रुपीज़ का कंट्रीब्यूशन करेंगे। पूरा का पूरा जो रजिस्ट्रेशन है वो ऑनलाइन है, डिजिटल है। टाउनस्क्रिप्ट है जो हमारा इवेंट पार्टनर है, आप और उनका QR कोड है, आप उनका QR कोड स्कैन करके रजिस्टर कर सकते हैं। दूसरा टाउनस्क्रिप्ट के टाउनस्क्रिप्ट पे साइट पे जाकर अगर आप टी-टेक वेलनेस वॉक सर्च करेंगे तो आपको सीधा लैंडिंग पेज पे लेके जाएगा, जहाँ पे आप अपना पसंदीदा NGO को आप डायरेक्टली रजिस्टर कर सकते हैं। આ વર્ષે અમે 4 NGOની ઓળખ કરી છે જેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વંચિત ગ્રામીણ સમુદાયને ટેકો આપવા, વંચિત સમુદાય માટેના મૂલ્ય આધારિત ઔપચારિક અને બિન ઔપચારિક શિક્ષણ પ્રદાન કરવા, મહિલા સશક્તિકરણ અને વિશેષ રીતે દિવ્યાંગ બાળકો માટે મૂળભૂત શિક્ષણ પ્રદાન કરવા જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। અમદાવાદ વોક્સ ઇન્ડિયન ચેન્જ અમદાવાદનું આ ડગલું છે। ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ ગર્વભેર આપણે કહી શકીએ છીએ કે હવે ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે। 18 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે વોકથોન માટે સૌ કોઈ લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।